નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે રાજકોટ જિલ્લામાં આવેલા લોધિકા ગામ આવેલા છીએ. આ લોધિકા ગામ એટલે ભક્તરાજ અભયસિંહજી બાપુ એમનું આ ગામ. દરબાર શ્રી અભયસિંહજી બાપુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક મહાન ભક્તરાજ થઈ ગયેલા અને ભગવાન સ્વામિનારાયણ અને સદગુરુ ગોપાળાન સ્વામીના સમાગમમાં આવવાથી દરબાર શ્રી અભયસિંહજી બાપુએ પોતાના દરબાર ગઢની સામે આ નાનું એવું સ્વામિનારાયણ મંદિર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી અને સદગુરુ ગોપાળાન સ્વામીની પ્રેરણાથી બંધાવેલું. તેના આપણે આ વિડીયોની અંદર દર્શન કરીશું. સામે જે દેખાઈ રહ્યું છે એ મંદિરનું પ્રવેશ દ્વાર છે અને પાછળની સાઈડથી મંદિરની અંદર પ્રવેશ કરી શકાય છે. હવે જે જગ્યાએ આપણે જોશું ત્યાં દરબાર શ્રી અભયસિંહજી બાપુ જે દરબાર ગઢમાં રહેતા હતા એ દરબાર ગઢની પણ આપણે મુલાકાત લઈશું. આ દરબાર ગઢનો આગળનો ભાગ છે અને મુખ્ય દરવાજાની અંદર થઈને પછી દરબાર ગઢમાં પ્રવેશ કરી શકાય છે. આ દરબાર ગઢની અંદર ભક્તરાજ અભયસિંહજી બાપુ નિવાસ કરતા હતા. ભક્તરાજ અભયસિંહજી બાપુનો ઇતિહાસ આપ સૌ જાણતા જ હશો, છતાં ટૂંકમાં કહું તો ભક્તરાજ અભયસિંહજી બાપુ નિયમ ધર્મના ખૂબ જ આગ્રહી હતા અને દ્રઢ હતા. ભગવાન સ્વામિનારાયણના સંપર્કમાં આવવાથી અને સદગુરુ ગોપાળાન સ્વામીના સમાગમથી પૂર્વે કરેલા તમામ જે પાપો હતા તેમને ત્યજી દીધા હતા અને તેઓ ચુસ્ત સત્સંગી બન્યા હતા. પરંતુ રાજવી હોવાના નાતે જામનગર જામ સાહેબે તેઓને એક પ્રસંગે અભયસિંહજી બાપુને આમંત્રણ આપેલું અને તેઓના આમંત્રણના માનને ધ્યાને રાખીને અભયસિંહજી બાપુ જામનગર પધાર્યા હતા. જામનગર ઠાકોર સાહેબની મહેફિલ જામી હતી અને મહેફિલમાં પણ અભયસિંહજી બાપુને મદિરા પાન કરવાનું કહ્યું, પરંતુ દ્રઢ નિશ્ચયી અને વ્યસન મુક્તિના પ્રણેતા એવા શ્રી ભક્તરાજ અભયસિંહજી બાપુએ જામનગર દરબાર સાહેબને નમ્રતાપૂર્વક કહ્યું કે હવેથી હું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત છું, તેથી આ ગળે તો હવે આ મદિરા ઉતરશે નહીં. જો તમારે મદિરા અમને પાવી હોય તો મારું માથું ઉતારી લો અને આ ધડને તમે મદિરા પાઓ. આવા દ્રઢ નિશ્ચયી અભયસિંહ બાપુએ જીવ્યા ત્યાં સુધી નેક અને ટેક રાખી અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અને સદગુરુ ગોપાળાન સ્વામીની પ્રેરણાથી દરબાર ગઢની બરાબર સામે સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કર્યું. સદગુરુ ગોપાળાન સ્વામીને બોલાવીને આ મંદિરની અંદર મૂર્તિની પ્રતિષ્ઠાઓ કરાવી. ખાસ કરીને આજે અત્યારે આપણે હનુમાનજીના દર્શન કરી રહ્યા છીએ. આ મૂર્તિની પ્રતિષ્ઠા સદગુરુ ગોપાળાન સ્વામીએ કરેલી છે. એવી આ પ્રસાદીની મૂર્તિ છે. હનુમાનજીની મૂર્તિની સામે ગણપતિજી મહારાજની પણ મૂર્તિ છે અને તેની પ્રતિષ્ઠા પણ સદગુરુ ગોપાળાન સ્વામીએ કરેલી છે. એવું આ પ્રસાદીમય સ્વામિનારાયણ મંદિર લોધિકા છે. લોધિકા આવવા માટે રાજકોટથી 30 કિલોમીટર અને ગોંડલ જતાં પણ રસ્તામાં લોધિકા આવે છે. જ્યારે પણ અહીંથી પસાર થાવ ત્યારે અવશ્ય અહીંના દરબારગઢની તેમજ અભયસિંહજી બાપુએ બંધાવેલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત અવશ્ય લેશો. સમય જતાં આ મંદિર જર્જરિત થવામાં પામેલું, તેથી પાછળથી એમના વંશજોએ
આ મંદિરને રિનોવેશન કરેલું અને મંદિરને આરસીસીનું બાંધકામ કરી આપેલ. હાલમાં પણ તેમના વંશજો દ્વારા પૂજારી રાખીને સ્વામિનારાયણ મંદિરની અંદર સેવા પૂજા સવાર સાંજ કરવામાં આવેલી છે. હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ. મંદિરમાં પ્રવેશતા જ આપણને સામે જે ચિત્ર દેખાય છે એમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજેલ છે અને બાજુમાં મહામુક્તરાજ ભક્તરાજ અભયસિંહજી બાપુ અને સામે સદગુરુ ગોપાળાનંદ સ્વામી બેઠેલા છે અને સત્સંગનો સમાગમનો લાભ લઈ રહ્યા છે. એવું આ પવિત્ર અને પ્રસાદીનું સ્થાન છે. જ્યારે પણ અહીંયા આવો ત્યારે અવશ્ય દર્શનનો લાભ લેશો. દર્શક મિત્રો, લોધિકા ગામના સ્વામિનારાયણ મંદિરનો આ વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, વધુમાં વધુ હરિભક્તોને શેર કરશો અને અમારી ચેનલ ઉપર આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો વધુ કોઈ એવા પ્રસાદીના સ્થાન ઉપર મળશું કે જ્યાં ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણના મહામુક્તરાજ ભક્તોની ચરણરજ પડેલી હોય. ત્યાં સુધી કલ્પેશ ગઢવીને રજા આપશો. જાજા હેતથી આપ સૌ હરિભક્તોને વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર સહ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.